दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे लड़ती पतंगों में, भिड़ती उमंगों में। Good morning students. How are you? કેમ છો? I hope તમે બધા ઘરે મજામાં હશો, સહી સલામત હશો. બરોબર છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર we have started unit 4 read 1 mind body medicine. Mind body and medicine unit 4 નો read 1 જેની અંદર આપણને મગજ માઇન્ડ આપણું શરીર અને મેડિસિન એટલે કે ઔષધિ દવા કેવી રીતે કામ કરે છે એના વિશે સરસ મજાની વાત અંદર આપણને કરવામાં આવી છે. આપણે બીમાર કેવી રીતે પડીએ છીએ, કેવી રીતે આપણે આપણી જાતે હીલ થઈ શકીએ છીએ અથવા આયુર્વેદનો ઉપચાર કરી અને કેવી રીતે આપણે સાજા થઈ શકીએ છીએ એના વિશેની આમાં વાત છે. તો શરૂ કરીએ આપણે આગળ. पेज नंबर 37 यूनिट 4 माइंड बॉडी मेडिसिन पैराग्राफ नंबर 3 ત્રીજા પેરેગ્રાફમાં આપણે પહોંચ્યા હતા સમ ડિઝીઝ વાળો. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. શરૂ કરીએ. સમ ડિઝીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ entirely physical causes and can be treated purely on a physical level. તો કેટલાક રોગ એવા છે, સમ ડિઝીઝ, કેટલાક રોગ એવા છે લાઈક એક્યુટ એટલે કે તીવ્ર, ઇન્ફેક્શન્સ જે તીવ્ર ગંભીર એવો જે ચેપ છે, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ કે જેમાં ઘણું ખરું સંપૂર્ણ રીતે, ઓલમોસ્ટ એટલે ઘણું ખરું, એન્ટાયરલી એટલે કે સંપૂર્ણ રીતે ફિઝિકલ કોઝિસ શારીરિક કારણો હોય છે. and can be treated અને એની સારવાર કરી શકાય છે પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ અને પૂર્ણ સ્વરૂપે એને શારીરિક સ્તર પર તેની સારવાર કરી શકાય છે. However, જો કે most disease have psychological causes, psychological cause and all lasting disease have psychological effects. However, જો કે most disease મોટાભાગના રોગ છે have psychological cause, એમાં મોટા ભાગના રોગો છે એમાં માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ અને બધા જ જે લાંબા ગાળાના રોગો છે, લાસ્ટિંગ મતલબ કે લાસ્ટ એટલે ટકવું, લાસ્ટિંગ એટલે કે લાંબા ગાળાના, બધા જ જે લાંબા ગાળાના રોગ છે હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ અને તેમાં માનસિક અસરો હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses. Physical disease that means a શારીરિક રોગ disturbs the emotions, એ લાગણીઓ છે એને ડિસ્ટર્બ કરે છે, એમાં ખલેલ પહોંચાડે છે, વિક્ષિપ્ત કરે છે. and weakens the senses, અને જે સેન્સીસ છે ઇન્દ્રિયો છે એને weakens, એને નબળી પાડે છે. બરાબર છે. વીક શબ્દ ઉપરથી વીક એટલે નબળું, વીક એટલે નબળું, એને ઈએન પ્રત્યે લગાડીએ છીએ તો વીકન, નબળું પાડવું.
એ વર્બ બની જાય છે, ક્રિયાપદ બને છે, en પ્રત્યય લગાડી દે, બરોબર છે. તો weakens નબળું પાડે છે, the senses જે ઇન્દ્રિયો છે નબળી પાડે છે, which may result into physical trouble કે જે કદાચ રિઝલ્ટ પરિણમે છે into physical trouble શારીરિક સમસ્યામાં પરિણમે છે. એટલે જે ફિઝિકલ ડિઝીઝ છે, મોટાભાગની જે શારીરિક સમસ્યાઓ છે એ શું કહે છે? આમ તો આગળ આપણે આખો પેરેગ્રાફ સમજીએ તો શું કહે છે અહીંયા કે they lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. They lead to dietary problem અને તેને કારણે પાચન સંબંધી dietary problems પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે. strain the heart હૃદયને તણાવ ઉત્પન્ન કરે છે, and nerves જે આપણી ચેતાઓ છે એને તણાવ આપે છે, અને weaken the physical body અને શારીરિક શરીરને એ જે છે એ weaken નબળું પાડે છે. શું કહે છે કે ભાઈ મોટાભાગના જે રોગ છે, બરોબર, જે એક્યુટ ઇન્ફેક્શન જેવા તીવ્ર આપણને જે ચેપ લાગે છે એ લગભગ મોટા ભાગે શારીરિક રોગ હોય છે, શારીરિક કારણ હોય છે એમાં, અને એને આપણે શારીરિક ફિઝિકલી ભૌતિક કારણો છે, ભૌતિક રીતે એને શારીરિક રીતે આપણે શારીરિક સ્તર ઉપર એનું આપણે સારવાર કરી શકીએ છીએ. પણ ખરા રોગો એવા હોય છે કે જેનું રીઝન છે સાયકોલોજીકલ હોય છે. એક વ્યક્તિ લાંબા ગાળા સુધી બીમાર રહે છે તો ધીમે ધીમે એ મનોરોગી બની જાય છે, અને એને કારણે શું થાય છે કે જે લાંબા ગાળાના રોગો છે એની સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે, માનસિક અસર થાય છે, અને એને કારણે સમટાઈમ્સ શું થાય છે કે ફિઝિકલ ડિઝીઝ છે, શારીરિક રોગ છે, એ આપણા ઇમોશન્સ, આપણી લાગણીઓ છે એને અસર કરે છે, એને ડિસ્ટર્બ કરે છે, અને આપણી જે ઇન્દ્રિયો છે એને નબળી પાડે છે, અને જેને કારણે પરિણામ સ્વરૂપે આપણને ફિઝિકલ શારીરિક સમસ્યાઓ થાય છે. અને એ આપણી માનસિક રીતે આપણે નબળા પડીએ છીએ, આપણી ઇન્દ્રિયો નબળી પડે છે, તો એને કારણે શું થાય છે તો મોટા ભાગે પાચન સંબંધી સમસ્યાઓ થાય છે, અપચો થઈ જાય, ભૂખ ઓછી લાગવી, આવી સમસ્યાઓ બહુ થાય. ફિઝિકલ રોગ હોય માનસિક સાથે સાથે મેન્ટલી ઇફેક્ટ કરે છે, તો ઇમોશન્સ, લાગણીઓ વીક પડે છે, એના સાથે સાથે ઇન્દ્રિયો, સેન્સીસ છે વીક પડે છે. તો સૌથી પહેલાં તો મોટા ભાગે કોઈ પણ રોગ થાય છે પાચન સંબંધી ક્રિયા જે છે ને સમસ્યાઓ ઊભી થાય. પછી હૃદય નબળું પડે છે, આપણી ચેતાતંત્ર છે, નર્વસ સિસ્ટમ છે નબળી પડે છે, અને આગળ પણ શું કહે છે કે એને કારણે આપણું જે આખું શરીર છે એ પણ નબળું પડે છે. In the modern developed world, our problems are mainly psychological. આધુનિક વિકસિત જગતની અંદર આપણી જે સમસ્યાઓ છે મુખ્યત્વે માનસિક છે, ફિઝિકલ નહીં, સાયકોલોજીકલ છે. We have sufficient food, clothing and shelter. આપણી પાસે sufficient that means પૂરતા પ્રમાણમાં ખોરાક છે, ફૂડ, ક્લોથિંગ કપડાં છે, એન્ડ શેલ્ટર અને આશ્રય છે. ઓર બેઝિક નીડ, આપણી બેઝિક નીડ છે, બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? રોટી, કપડાં ઓર મકાન. આપણી પાસે પૂરતા પ્રમાણમાં સફિશિયન્ટ ફૂડ, क्लोथिंग एंड शेल्टर, रोटी कपड़ा और मकान है हमारे पास, पूरता प्रमाण में है, which prevent us from getting most physical disease के जे આપણને મોટા ભાગના શારીરિક રોગ થતા અટકાવે છે. પૂરતા પ્રમાણમાં ખોરાક છે, ઘરનો જ ખોરાક છે, કપડાં છે, શરીર ઢાંકવા માટે, રહેવા માટે છત છે, તો એને કારણે આપણને શારીરિક રોગો થતા નથી, અટકે છે. Though most of us have no major physical problem, જો કે આપણામાંના મોટા ભાગનાને કોઈ શારીરિક પ્રોબ્લેમ સમસ્યા હોતી નથી, છતાં પણ we still suffer from psychological unrest, ને છતાં પણ આપણે માનસિક અનરેસ્ટ એટલે કે તણાવથી પીડાય છે. અનરેસ્ટ, રેસ્ટ એટલે કે સ્વસ્થ, અનરેસ્ટ એટલે કે અસ્વસ્થતા,
માનસિક અસ્વસ્થતાથી આપણે પીડાઈએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. This unrest અને આ જે અસ્વસ્થતા છે may manifest એટલે પ્રગટ થવું, appear, એ પ્રગટ થાય છે as feelings of loneliness. એ અલગ અલગ જે લાગણીઓ છે જેવી કે લોનલીનેસ, એકલતાની લાગણી, નોટ બીંગ લવ ઓર એપ્રિશિએટ, કોઈના દ્વારા આપણને ચાહતો નથી, આપણને કોઈ ચાહતા નથી અથવા આપણા કોઈ વખાણ નથી કરતું, એપ્રિશિએટ, એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ ઓર એન્ઝાયટી, ચિંતા, આ બધી જ જે ફિલિંગ્સ છે, લાગણીઓ દ્વારા આ અનરેસ્ટ, આ માનસિક અસ્વસ્થતા છે મેનિફેસ્ટ, પ્રગટ થાય છે. It can lead to the weakening or our physical energy and prevent us from doing what we really want to do. It can lead આપણે લઈ જઈ શકે છે to the weakening of our physical energy. એ આપણી શારીરિક જે ઉર્જા છે, એનર્જી છે, તેને નબળી પાડી શકે છે, વીકનિંગ, નબળી પાડી શકે છે, and prevent us, અને આપણને રોકે છે, પ્રિવેન્ટ એટલે રોકવું, from doing what we really want to do. આપણે ખરેખર શું કરવા ઈચ્છીએ છીએ એ કરતા આપણને અટકાવે છે. મતલબ તો શું કહે છે કે ભાઈ આજના આધુનિક જમાનામાં આપણા બધા પાસે પૂરતા પ્રમાણમાં રોટી, કપડાં ઓર મકાન, બેઝિક નીડ છે, અને આપણી પાસે સફિશિયન્ટ, પૂરતા પ્રમાણમાં ઇનફ બેઝિક નીડ હોવાને કારણે આપણે બીમાર પડતા નથી, ફિઝિકલી આપણે હેલ્ધી છે. પણ ક્યારેક માનસિક રીતે ઇમોશનલી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, અને માનસિક અનરેસ્ટને કારણે એવી ફિલિંગ્સ જે છે એ જાગૃત થાય છે. અને ફિલિંગ્સ કેવી છે, ઘણીવાર આપણને માનસિક અસ્વસ્થતાને કારણે એવી ફિલિંગ્સ થાય કે આપણે તો એકલા જ છું, આઈ એમ લોનલી, હું એકલો છું, નોબડી લવ્સ મી, નોબડી કેર્સ મી, કોઈ વ્યક્તિ મને ચાહતો નથી, કોઈ વ્યક્તિ મારું જે છે એ કેર નથી કરતું, નોબડી એપ્રિશિએટ મી, કોઈ વ્યક્તિ એપ્રિશિએટ્સ, મારા વખાણ નથી કરતું. આવી માનસિક લાગણી આપણને ઉદ્ભવે છે. અને ક્યારેક આપણે ગુસ્સો વ્યક્ત કરી દઈએ છીએ, એંગર, એન્ઝાયટી, ચિંતા પણ આપણે વ્યક્ત કરવા લાગીએ છીએ. આ બધી જ જે માનસિક જે ફિલિંગ્સ છે તેને કારણે શું થાય છે કે આપણી શારીરિક શક્તિ છે તે નબળી પડે છે. આપણી ફિઝિકલ એનર્જી છે, ઇટ વીકન્સ અર ફિઝિકલ એનર્જી, આપણી ફિઝિકલ એનર્જીને નબળી પાડે છે. અને એને કારણે શું થાય છે તો કે શારીરિક ક્ષમતા નબળી પડે છે. એટલે વોટ વી વોન્ટ ટુ ડુ વી કેન નોટ ડુ પ્રોપરલી. આપણે જે કરવા ઈચ્છીએ છીએ યોગ્ય રીતે કરી શકતા નથી, બીકોઝ ઓફ વીકનેસ. આપણું શરીર આપણને સાથ નથી આપતું, અને શરીર સાથ નથી આપતું તો આપણે આપણા ઈચ્છિત કાર્ય કરી શકતા નથી. તો મગજમાં મેઇન વાત શું છે, સાયકોલોજી. મગજની અંદર અલગ અલગ વિચારો, અલગ અલગ ઇફેક્ટ થાય છે, એ ફિઝિકલી ઇફેક્ટ પણ કરે છે. Our very way of life breeds unhappiness. બહુ સાચી વાત છે. Our very way of life, આપણી જે જીવન પદ્ધતિ છે, જીવન શૈલી, our very way of life, જીવન શૈલી છે, breeds, ઉછેરે છે unhappiness. એ જે અનહેપીનેસ છે, દુઃખ છે, એને ઉછેરે છે. આપણે સુખી છીએ, વી આર હેપી. ખરેખર ભગવાને આપણને ખુશ બનાવ્યા છે, સુખી રાખ્યા છે, રોટી, કપડાં અને મકાન આપણી પાસે છે પૂરતા પ્રમાણમાં, પણ છતાંય આપણે અનહેપી છે, છતાંય આપણે દુઃખી છીએ. વાય તો કે જે આપણી જીવન પદ્ધતિ છે, જે જીવવાની રીતિ છે, ધ વેરી વે ઓફ લાઈફ, આપણી લાઈફસ્ટાઈલ છે, એને કારણે ઇટ બ્રીડ્સ unhappiness. We have hectic and unstable routine in which there is little peace or contentment. We have hectic એટલે કે દોડધામ વાળું, અતિ વ્યસ્ત, અનસ્ટેબલ અને અસ્થિર રૂટીન્સ. આપણી જે રૂટીન્સ એટલે કે રોજિંદી ક્રિયાઓ છે એ કેવી છે, હેક્ટિક અને અનસ્ટેબલ. હેક્ટિક એટલે કે દોડધામ વાળી, અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે.
ઇન વિચ કે જેમાં there is a little peace or contentment, there is a little એટલે ખૂબ નહિવત શાંતિ અને સંતોષ. પીસ શાંતિ, contentment એટલે કે સંતોષ, ખૂબ થોડા પ્રમાણમાં શાંતિ અને સંતોષ છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. We have disturbed, આપણે અવ્યવસ્થિત કરી નાખ્યું છે, ખલેલ પહોંચાડી દીધી છે. કેમાં? The organic roots of life. ઓર્ગેનિક રૂટ્સ એટલે કે મૂળભૂત પાયાનું જે રૂટ છે, મૂળ છે, પાયાનું જીવનનું, લાઈફનું જીવનનો જે પાયાનો રૂટ છે, મૂળ છે, એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. તો જીવનના ઓર્ગેનિક રૂટ્સ જે મૂળભૂત પાયાના જે મૂળ છે ક્યાં છે? ગુડ ફૂડ, સારો ખોરાક, વોટર, પાણી, એન્ડ એર, હવા, અને એનાથી પણ વિશેષ એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને એક ખુશ એવું એક કૌટુંબિક જીવન જેને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે. જેના કારણે તો આપણું જે રૂટીન છે, રૂટીન કેવું છે? આપણું રૂટીન છે તે એકદમ હેક્ટિક છે, અનસ્ટેબલ છે. સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈને સાંજે સુવા જાય છે ત્યાં સુધી દોડધામ વાળી જિંદગી. ઉઠ્યા ઘડિયાળના કાંટે, ઘડિયાળના ટકોરે કામ ચાલુ થાય છે. અરે આપણી પાસે બ્રશ કરવા માટે પણ સમય નથી, એમાં પણ છે કે 5 જ મિનિટ. ઉઠ્યા છે તો 5 મિનિટ આના માટે, 5 મિનિટ આના માટે, 10 મિનિટ આના માટે, નાસ્તો તો આટલો આના માટે, ફટાફટ ભાગો. અનસ્ટેબલ, અસ્થિર છે પાછું જીવન. થોડી વાર આ, થોડી વાર આ, કાંઈ નક્કી નથી. અને એને કારણે આપણી જે જીવન છે એની અંદર શાંતિ અને સંતોષ નથી. વાસ્તવિક રીતે આપણા જીવનની અંદર મેઇન વસ્તુ શું છે? વોટ ઇઝ ધ મેઇન નીડ? મુખ્ય જરૂરિયાત શું છે? શાંતિ, સંતોષ. માણસના જીવનની અંદર જો શાંતિ હોય, માણસના જીવનની અંદર જો સંતોષ હોય તો એ માણસ જીવન છે કેવું જીવે છે? હેપી જીવન જીવે છે, એનું જીવન ખુશ હોય. એ જ નથી, શાંતિ નથી, સંતોષ એ નથી, તો પછી ખુશી ક્યાંથી આવે? બરાબર, શાંતિને લાવવી પડે ને, સંતોષ ને શાંતિ આવે તો ખુશી આવે, જરૂર છે. પણ એ છે નહીં. માત્ર ને માત્ર એને કારણે આપણી જે લાઈફસ્ટાઈલ છે એના કારણે. અને ઇવન આપણી લાઈફસ્ટાઈલ મોડર્ન આધુનિક જમાનામાં આપણી જે લાઈફસ્ટાઈલ છે કેવી છે? એ લાઈફસ્ટાઈલ એવી છે કે જે બેઝિક રૂટ છે આપણા જિંદગીનો, એ રૂટ આપણે બગાડી નાખ્યો છે. આપણે સારો ખોરાક ખાવો જોઈએ, ગુડ ફૂડ, સારું પાણી મળવું જોઈએ, સારી હવા મળવી જોઈએ, નથી. આપણને અત્યારે જ્યાં પણ જઈએ છીએ એ ભેળસેળવાળો જે છે આપણે ખોરાક ખાઈએ છીએ. આપણે હવા લઈએ છીએ પ્રદૂષિત, પોલ્યુટેડ એર એન્ડ વોટર. પાણી પણ પોલ્યુટેડ છે, ક્ષારવાળું, ફિલ્ટર વાપરવું પડે છે. તો બેઝિક જે આપણું રૂટ છે એ જ આપણે બગાડી નાખ્યું છે. અને એનાથી આગળ હેપી ફેમિલી લાઈફ, કોઈની પણ લાઈફ હેપી નથી. કારણ કે જો ફેમિલી લાઈફ તમારે હેપી જોઈએ છીએ તો ફેમિલી માટે સમય આપવો પડે, કુટુંબ માટે સમય આપવો પડે, કુટુંબ સાથે રહેવું પડે, પતિ પત્ની, બાળકો, મા બાપ, ભાઈ બહેન, એની સાથે ભળીને રહેવું પડે. એને ચોક્કસ થોડો સમય આપવો પડે. નોબડી ગિવ્સ, કોઈ વ્યક્તિ આપતો નથી. કાં તો એનું કારણ કામ જ એવું છે. ઘરે જાય તો ઓફિસ ભેગી હોય, ઘરે જાય તો સુવા સુઈ તોય પણ રાતે નિંદરમાં મગજની અંદર કામ હોય, ઓફિસ હોય, ધંધો વ્યવસાય સતત ભરેલો છે. ઓફિસનું વર્ક, ધંધાનું કામ, ધંધાનું ટેન્શન, આ બધું જ સાથે રાખો છો. ફેમિલી માટે ટાઈમ નથી. તો ફેમિલી માટે ટાઈમ નથી તો પછી ફેમિલી હેપી ક્યાંથી થઈ શકે? નહીં, હેપી ફેમિલી તો બેઝિક નીડ છે વ્યક્તિ. We live in an artificial world dominated by an urban landscape and mass media. શું કહે છે કે we live, આપણે રહીએ છીએ, જીવીએ છીએ in an artificial, એક કૃત્રિમ એવા જગતની અંદર કે જે dominated by an urban landscape and mass media, જે શહેરીકરણ, urban landscape, જે શહેરીકરણ અને માસ મીડિયા, જે પ્રચાર માધ્યમો છે, પ્રસાર માધ્યમો છે, એના પ્રભાવમાં છે, ડોમિનેટેડ. There is little to nourish the soul. Soul, that means આત્મા. નરિશ એટલે પોષવું. એમાં આત્માને પોષવા માટે કાંઈ નથી.
જે શહેરીકરણ થઈ ગયું છે, જે માસ મીડિયા પ્રચાર માધ્યમો છે, મનોરંજનના માધ્યમો છે, એમાં આત્માને પોસાય, આત્મા સંતોષાય, આત્મા છે તે નરીશ થાય, એવું એમાં કાંઈ નથી. We always desire new things and are seldom content with what we have. With what we have. We always desire, આપણે હંમેશા અપેક્ષા રાખીએ છીએ, ઈચ્છીએ છીએ ન્યૂ થિંગ્સ, નવી વસ્તુઓ, and are seldom content, એટલે ભાગ્યે જ સંતુષ્ટ છીએ. કન્ટેન્ટ એટલે કે સંતુષ્ટ with what we have. આપણને જે કાંઈ આપ્યું છે, આપણી પાસે જે કાંઈ છે એનાથી આપણે ભાગ્યે જ સંતુષ્ટ છીએ. We always carve to have more. આપણે હંમેશા કાર્વ એટલે કે ઝંખના રાખીએ છીએ. ટુ હેવ મોર, વધારે ને વધારે આપણી પાસે હોય એની આપણે ઝંખના રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારેય સ્થિર નથી, શાંત નથી. Our medicine is more quick fix to us, keep us going in a wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. Our medicine, હવે દવાની વાત થાય છે. આગળ વાત કરીએ કે ભાઈ આપણે જે જગતની અંદર રહીએ છીએ એ જગત કેવું છે, કોનાથી ડોમિનેટેડ છે, તો કે શહેરીકરણથી, માસ મીડિયાથી પ્રભાવિત એવું શહેર છે, જીવન છે. અને એ જીવનની અંદર આપણા જે આત્મા છે, આપણો સોલ, એ સંતોષાય, એ પોષિત થાય, નરીશ થાય એવું કાંઈ નથી. આપણે હંમેશા નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ. એક વસ્તુ આપણી પાસે બાઇક આવી તો કાર ઈચ્છીએ છીએ, કાર આવી તો કદાચ સ્વિફ્ટ છે તો એનાથી મોટું, એનાથી આગલું વર્ઝન લેવા ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ સારી બ્રાન્ડની કાર લઈએ છીએ. એક મકાન છે, ટેનામેન્ટ છે તો ડુપ્લેક્સની આશા રાખીએ, કે બંગલો, ચાલો બંગલો હોય, નવું વી ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણને એનાથી સંતોષ મળતો નથી. આપણે છે વધારે હોય એવી ઝંખના કરીએ છીએ અને એને કારણે આપણે ક્યારે શાંતિ મળતી નથી, આપણે સ્વસ્થતા મળતી નથી. અને મેડિસિન, આપણી જે દવા છે, ઇઝ મોર એ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અ રોંગ લાઈફસ્ટાઈલ. ક્વિક ફિક્સ એટલે કે ઝડપથી આરામ થઈ જાય. આપણી દવાઓ છે એ આપણને ઝડપથી આરામ થઈ જાય તેવી છે કે જે આપણને કીપ અસ ગોઈંગ ઇન અ રોંગ લાઈફસ્ટાઈલ, આપણી જે ખોટી જીવન પદ્ધતિ છે એમાં ચાલુ રહી, ગોઈંગ, એમાં કીપ ગોઈંગ, ચાલુ રહીએ તે માટે ઝડપથી આરામ થઈ જાય તેવી દવાઓ છે. And rarely addresses the behavioral root of our problems. અને જે આપણી સમસ્યા છે એનું જે મૂળ, જે પાયો છે, મૂળ છે, એને ભાગ્યે જ અસર કરે છે. મતલબ કે અત્યારે જે આપણે પિલ્સ, જે કંઈ દવાઓ લઈએ છીએ, શું છે, તરત આપણે તાત્કાલિક સાજા થઈ જાય, ક્વિક ફિક્સ, અને તરત સાજા થાય અને આપણી જે રોંગ, આપણી ખોટી જીવન પદ્ધતિ છે એમાં આપણે ચાલુ રહીએ, કન્ટિન્યુ રહીએ, એના માટેની આપણી દવા છે. એ દવા છે એ પાયામાં, જે આપણે પ્રોબ્લેમ છે, આપણી સમસ્યા છે, એના પાયામાં અસર કરતી નથી. We take a quick pill hoping that our problem will go away. We take a quick pill, આપણે ઝડપથી કોઈ ગોળી લઈ લઈએ છીએ, pill એટલે ગોળી, hoping that, એ આશામાં કે our problem will go away, આપણી સમસ્યા ચાલી જશે. But we do not recognize that, પણ આપણને ખબર નથી કે it may only be a symptom of an imbalanced life. એ માત્ર એક સિમ્પટમ, એક લક્ષણ છે of an imbalanced life, એક અસંતુલિત જીવનનું એક લક્ષણ છે, સિમ્પટમ છે. It is a warning light that we must notice. એ એક ચેતવણીની બત્તી છે કે જે આપણે વી મસ્ટ નોટિસ, કે જે ધ્યાનમાં લેવી જ જોઈએ. આપણે કઈ તકલીફ થાય છે, સમસ્યા થાય છે શારીરિક, તરત આપણે ગોળી લઈ લઈએ છીએ સાજા થવા માટે. પણ એ ગોળી શા માટે લઈએ છીએ તો કે તરત આપણે સાજા થઈ જઈએ અને આપણો પ્રોબ્લેમ છે ચાલ્યો જાય. પણ આપણે એ જાણતા નથી કે જે કાંઈ આપણને સમસ્યા થઈ છે, વોટ એવર પ્રોબ્લેમ વી હેવ, એ હકીકતે તો એક લક્ષણ છે, સિમ્પટમ છે. શેનું? ઇમ્બેલેન્સ લાઈફ, અસંતુલિત જીવન. આયુર્વેદની અંદર છે વાત, પિત્ત અને કફ.
વાત પિત્ત કફ છે એનું ઇમ્બેલેન્સ થાય એટલે રોગ થાય, ફિઝિકલ રોગ થાય. એનું બેલેન્સ હોય તો કાંઈ વાંધો નહીં. તો આપણે શું કરીએ છીએ, એ ઇમ્બેલેન્સ થયું છે એના તરફ આપણે જોતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. અને એ એક વોર્નિંગ, ચેતવણીની બત્તી છે જે આપણે ધ્યાનમાં લેવી જ જોઈએ, મસ્ટ. આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ, અને બીજી બાજુ આયુર્વેદ છે ટીચીઝ હાર્મની વિથ નેચર. એ શીખવે છે હાર્મની, સુમેળ, સંવાદિતા વિથ નેચર, પ્રકૃતિની સાથે. સિમ્પ્લિસિટી, સરળતા, સહજતા શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ એઝ કીઝ ટુ વેલબિંગ, સ્વસ્થ રહેવાની ચાવી તરીકે આયુર્વેદ છે. બીજી રીતે આયુર્વેદ આપણને શીખવે છે, શું શીખવે છે તો કે હાર્મની, સુમેળ શીખવે છે. કોની સાથે? પ્રકૃતિ સાથે, સાદગી સાથે અને સંતોષ સાથે આપણને સ્વસ્થ રહેવાની એક ચાવી તરીકે એ શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. It shows us, આપણને દર્શાવે છે ટુ લીવ, એ જીવવા માટે, ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, એક સંતુલિત અવસ્થામાં. સ્ટેટ ઓફ બેલેન્સ, એક સંતુલિત અવસ્થામાં આપણને જીવવાનું બતાવે છે કે કેવી રીતે જીવવું. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ જે છે, પૂર્ણતા, ઇઝ અ મેટર ઓફ બીઈંગ, એ હોવાપણું, મેટર ઓફ બીઈંગ જેવા છે એ બાબતમાં સંતોષ છે. નોટ ઓફ હેવિંગ, કંઈક મેળવવામાં નહીં. નોટ ઓફ હેવિંગ, કંઈક મેળવવું અને એમાં સંતોષ નહીં, એમાં પૂર્ણતા નથી, પણ આપણી પાસે જે છે એમાં પૂર્ણતા છે, એવું શીખવે છે. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. ઇટ કનેક્ટ, આપણને જોડે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, એ સર્જનાત્મકતા, ક્રિએટિવિટી, એન્ડ હેપીનેસ, અને ખુશી ના સ્ત્રોત સાથે આપણને જોડે છે. વિધિન અરસેલ્વ્સ, આપણી અંદર જ, વિધિન માં અંદર, અરસેલ્વ્સ એટલે કે આપણી અંદર. સો ધેટ, જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ અર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, જેથી કરીને આપણે પરમેનન્ટલી, કાયમીને ધોરણે ઓવરકમ, કંટ્રોલમાં લઈને જીતી શકીએ. ઓવરકમ એટલે કાબૂમાં લઈ લેવું, જીતી જવું. અર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આપણા માનસિક સમસ્યાઓ. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, think and observe. Ayurveda પૂરું પાડે છે a real solution, એક સાચો ઉકેલ, to our health problems, આપણા જે સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે એનો એક સાચો ઉકેલ દર્શાવે છે, પૂરો પાડે છે. which, કે જે requires, કે જેને જરૂર પડે છે to change, બદલવા, હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, કેવી રીતે આપણે જીવીએ છીએ, વિચારીએ છીએ અને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, એમાં બદલાવ લાવવાની જેને જરૂર છે. નાઉ, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગ છે એ આયુર્વેદિક જે સારવાર છે એ સ્તર, એના લેવલ, કેટલા સ્તરે આયુર્વેદ છે સારવાર કરે છે એના વિશે વાત કરી છે. શું કહે છે? આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. આયુર્વેદ છે જાણે છે, રેકોગ્નાઇઝ, જાણે છે, ઓળખે છે, જાણે છે 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. સારવારના 4 પ્રાથમિક સ્તર જાણે છે. પ્રાઇમરી એટલે પ્રાથમિક. ફર્સ્ટ, ડિઝીઝ ટ્રીટમેન્ટ. ડિઝીઝ એટલે કે રોગ, ટ્રીટમેન્ટ એટલે કે એની સારવાર, રોગની સારવાર. ડિઝીઝ પ્રિવેન્શન, રોગની અટકાયત. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનનો વિકાસ, વધારો, એન્હાન્સ એટલે વધારો. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ. અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ એટલે કે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, જાગૃતતાનો વિકાસ. 4 પ્રાઇમરી લેવલ છે હિલિંગ, સારવારના, કે જે આયુર્વેદ છે તે દર્શાવે છે.
ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંના મોટા ભાગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ, વૈદ્યકીય સારવાર શરૂ થાય છે when we fall ill, કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. It is a form of disease treatment, a response to a condition that has already occurred. It is a form of disease treatment, એક રોગના સારવારનું સ્વરૂપ છે. A response to a condition that has already occurred, એ પરિસ્થિતિ કે જે અગાઉથી જ બની ચૂકી છે. occur એટલે બનવું, એનો પ્રતિચાર છે, રિસ્પોન્સ. It aims at fixing something already broken. It aims at fixing something already broken. કંઈક અગાઉથી જે તૂટી ગયું છે, બગડી ગયું છે, એને ફિક્સ, એને સાજું કરવાનો એનો ધ્યેય છે. However, if medicine begins with the treatment of disease, જો કે રોગની સારવારની સાથે સાથે મેડિસિન, ઔષધિની શરૂઆત થાય છે, it is a failure, એ નિષ્ફળતા છે. Because the disease is already harming us, કારણ કે રોગ અગાઉથી જ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. At this late stage, we are left with no option but using drugs and surgery. At this late stage, અને આ મોડા અંતિમ તબક્કે, we are left with no option but using drugs and surgery. આપણી પાસે કોઈ વિકલ્પ નથી રહેતો, માત્ર ડ્રગ્સ, દવાઓ અથવા તો સર્જરી, શસ્ત્રક્રિયા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. which may have many side effects in the long run, કે જેમાં લાંબા ગાળે સાઇડ ઇફેક્ટ્સ, એક આડ અસરો રહેલી છે. એટલે શું કહે છે આમાં કે ભાઈ આયુર્વેદ છે એ મુખ્યત્વે સારવારના મુખ્ય 4 જે પ્રાઇમરી તબક્કા છે, લેવલ છે, એના પર કામ કરે છે. એક તો રોગની સારવાર, બીજું રોગને રોકવો, જીવનની વૃદ્ધિ કરવી અને જાગૃતતા વિકસાવવી. મોટાભાગના આપણે જ્યારે બીમાર પડીએ છીએ ને ત્યારે સારવાર શરૂ થાય છે, પહેલા સારવાર નથી કરતા. આપણી સારવાર શરૂ થાય છે ક્યારે? તો કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. અને જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે એક પ્રકારનું શું છે તો કે એ ઓલરેડી આપણા શરીરની અંદર કંઈક બગડી ગયું છે, કંઈક તકલીફ ઊભી થઈ છે, એના પ્રત્યેનો પ્રતિચાર છે, બરાબર. અને એ કંઈક કેવું છે, મેડિસિન જે આપણે લઈએ છીએ, જે ટ્રીટમેન્ટ આપણે લઈએ છીએ, એ કંઈક કેવું છે તો કે એ આપણી અંદર કંઈક બગડી ગયું છે, બ્રોકન, તૂટી ગયું છે, એને સાજું કરવા જેવું છે. અને જ્યારે આપણે રોગિષ્ઠ થઈએ છીએ, આપણને કંઈક તકલીફ થાય છે અને પછી જો વૈદ્યકીય સારવાર શરૂ થાય છે તો એ એક જાતની નિષ્ફળતા છે. કારણ શું છે કે ઓલરેડી આપણા શરીરની અંદર રોગ છે એ હાર્મિંગ, નુકસાન પહોંચાડી રહ્યો હોય છે. અને કદાચ એવું પણ બને છે કે મોડે આપણને ખબર પડે છે કે આપણે બીમાર છે, અને ત્યારે એ જે બીમારી છે એનો કોઈ બીજો ઈલાજ, એને રોકવાનો ઈલાજ નથી રહેતો, માત્ર આપણે ડ્રગ્સ લેવી પડે છે અથવા તો માત્ર ને માત્ર સર્જરી કરાવવી પડે છે, શસ્ત્રક્રિયા કરવી પડે છે. અને આજે દવાઓ લઈએ છીએ, આજે સર્જરી કરાવીએ છીએ, એની આપણને લાંબે ગાળે સાઇડ ઇફેક્ટ્સ પણ થાય છે. A higher level of healing aims at preventing disease before they manifest. A higher level of healing, જે સારવારનું જે ઉચ્ચ સ્તર છે, એનો હેતુ શું છે? એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ, રોગને રોકવાનો, બિફોર ધે મેનિફેસ્ટ, રોગ પ્રગટ થાય તે પહેલાં જ. કહેવાય છે ને કે રોગ અને શત્રુને ઉગતો ડામી દેવો. અહીંયા આયુર્વેદનો પણ એ છે કે રોગ શરૂ થાય તે પહેલાં તેને ડામી દેવો, એને રોકી દેવો, પ્રગટ થાય તે પહેલાં રોકી દેવો. એ જ હાયર લેવલ ઓફ હિલિંગ, જે ઉચ્ચ સ્તરની સારવાર છે, એનો એમ છે. To reach this stage, we ought to consider the fact of our lifetime.
ટુ રીચ ધીસ સ્ટેજ, અને આ સ્ટેજ પર પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર, આપણે ધ્યાનમાં લેવું જોઈએ ધ ફેક્ટ, એ હકીકતને, ઓફ અર લાઈફસ્ટાઈલ. કઈ હકીકત છે? તો આપણી જે જીવન પદ્ધતિ છે એ લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, આપણું જે પર્યાવરણ છે, વર્ક, આપણું જે કામ છે, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, આપણી જે માનસિક સ્થિતિ છે એને ઇફેક્ટ, એ હકીકતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ. આપણે જે ખોટા પરિબળો છે, રોંગ ફેક્ટર્સ, આપણા રોજિંદા જીવનની અંદર, ડેઇલી લાઈફ, આપણે રોજિંદા જીવનની અંદર જે ખોટા પરિબળો છે કે ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ, કે જે આપણને રોગ પ્રત્યે હેલ્પલેસ, લાચાર બનાવે છે, એને આપણે વી મસ્ટ એલિમિનેટ, એને આપણે દૂર કરવા જોઈએ. એને એલિમિનેટ, દૂર, મતલબ કે આપણે એને એલિમિનેટ, દૂર કરવા જોઈએ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. કંઈક અંશે, ટુ સમ એક્સટેન્ટ, કંઈક અંશે વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર છીએ. બીકોઝ અર લાઈફસ્ટાઈલ ઇઝ અનસ્ટેબલ, આપણી જે જીવન પદ્ધતિ છે અનસ્ટેબલ છે, અસ્થિર છે. There are always some disease attacking us. ત્યાં હંમેશા કોઈક ને કોઈક રોગ છે કે જે આપણા ઉપર હુમલો કરી રહ્યા છે. Particularly in changes of season or in the aging process. Particularly, ખાસ કરીને in the change of seasons, ઋતુના બદલાવ, or in the aging process, અને એજિંગ, જે જીવન વૃદ્ધિ થઈ ગઈ છે, આપણું જે જીવન વધી રહ્યું છે, ઉંમર વધી રહી છે, એ એજિંગ પ્રોસેસ છે એની. There are always some disease, health is a matter of continual adjustment. Health, આપણું સ્વાસ્થ્ય છે એ શું છે? ઇઝ અ મેટર, એક બાબત છે ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત એડજસ્ટમેન્ટ, સમાયોજન, અનુકૂળતા કરવાનું છે. લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. લાઈક નેવિગેટિંગ, નેવિગેટ એટલે ચલાવવું, શીપ એટલે વહાણ, વહાણને ચલાવવા જેવું, અપોન ધ સી, સમુદ્રમાં વહાણને ચલાવવા જેવું. ઓર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન, આપણું સ્વાસ્થ્ય છે એ ઓનગોઈંગ કન્સર્ન, સતત ચિંતિત, સતત એના વિશે વિચારવા જેવું છે. મતલબ શું કહે છે કે ભાઈ આપણે હાયર લેવલ ઓફ ડિઝીઝ છે, શું છે? પ્રિવેન્શન, હાયર લેવલ ઓફ હિલિંગ, રોગનો સારવારનો જે ઉચ્ચ સ્તર છે એ રોગને શરૂ થાય તે પહેલાં જ અટકાવવાનો છે. અને એના માટે શું છે તો કે એના માટે હંમેશા આપણે જ્યાં જે જગ્યાએ છીએ ત્યાં આપણી લાઈફસ્ટાઈલ, આપણું પર્યાવરણ, આપણે જે કામ કરીએ છીએ, આપણી જે માનસિક પરિસ્થિતિ છે એ બધાને ધ્યાનમાં લેવું જોઈએ. અને આપણા જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે જીવન પદ્ધતિ છે એમાંથી જે ખોટા તત્વો છે એને દૂર કરવા જોઈએ. કંઈક અંશે તો આપણે હંમેશા બીમાર જ રહીએ છીએ, બરાબર છે, કારણ કે આપણું જીવન કેવું છે? અનસ્ટેબલ છે. ક્યાંક ને ક્યાંક સતત આપણે રોગોનો આપણા ઉપર હુમલો થતો રહેતો હોય છે. ખાસ કરીને કેવા સમયે કે જ્યારે ઋતુ બદલતી હોય, ઋતુ છે શિયાળો, ઉનાળો, ચોમાસું છે, તો ઋતુ જ્યારે બદલતી હોય છે ત્યારે આપણે રોગના ભોગ બનતા હોય છે. અથવા તો એજિંગ પ્રોસેસ, આપણી જે ઉંમર વધવાની પ્રક્રિયા છે એને કારણે પણ આપણે રોગના ભોગ બનતા હોઈએ છીએ. તો સ્વાસ્થ્ય વિશે આપણે હંમેશા ચિંતિત રહેવું જોઈએ. સ્વાસ્થ્ય વિશેની બાબત એક એવી છે કે સતત આપણે એને એડજસ્ટ કરતા રહેવું પડે છે. જેમ કે આપણે વહાણને સમુદ્ર ઉપર કોઈ ચલાવતા હોય છે તો જેને સતત તમે એડજસ્ટ કરતા ન રહો તો પવનની થપાટની સાથે એ વહાણ છે ગમે ત્યાં આડાવડું ભટકી જાય. એમ જીવનનું આપણું હેલ્થ છે એ પણ કંઈક એવું જ છે, સતત એડજસ્ટ કરતું રહેવું. The third level of treatment is life enhancement therapy. ત્રીજા પ્રકારનો જે સારવારનો સ્તર છે એ જીવન વૃદ્ધિની થેરપી છે, એ પ્રક્રિયા છે. which aims at, કે જે aims, કે જેનો હેતુ છે at improving our vitality and enabling us to live longer. vitality, આપણું જે જીવંતતા છે એને ઇમ્પ્રૂવ કરવાની,
અને enabling us to live longer, અને આપણને લાંબુ જીવવા માટે enable એટલે કે સક્ષમ બનાવવું, able એટલે સક્ષમ, એના ઉપરથી enable એટલે કે સક્ષમ બનાવવું, enabling એટલે કે enabling us to live longer, આપણને લાંબુ જીવવા માટે સક્ષમ બનાવવું. It does not merely prevent disease but shows us how to increase our positive energy. It does not merely prevent disease, એ માત્ર રોગને અટકાવતું નથી, પણ shows us આપણને બતાવે છે how to increase our positive energy, આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે ઇન્ક્રીઝ વધારો કરવો. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. જો કે આયુર્વેદનો હેતુ છે, એમ છે, એનો હેતુ શું છે? ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્યનું સર્જન કરવું, એવોઇડિંગ ડિઝીઝ, રોગને ટાળવા, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવવામાં મદદ કરવી. The fourth level of Ayurveda healing is awareness development. ચોથો સ્તર છે આયુર્વેદનો સારવારનો, શું છે? ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતા. અવેરનેસ, અવેર એટલે જાગૃત, અવેરનેસ એટલે કે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે વિકસાવવું. This requires a spiritual approach to life. અને આમાં જરૂર પડે છે સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ, જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમની જરૂર પડે. સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, અપ્રોચ એટલે કે અભિગમ. To be healthy is important. સ્વસ્થ રહેવું અગત્યનું છે. But health is not an end in itself. પણ માત્ર સ્વાસ્થ્ય છે એ જ પૂરતું નથી. It is not enough merely to prolong our lives. Prolong એટલે કે લંબાવવું. આપણી જિંદગીને લંબાવવા માટે it is not enough. એ માત્ર merely, એ માત્ર એ પૂરતું નથી. And have better energy to do the things we want. અને આપણી પાસે પૂરતા પ્રમાણમાં સારી એવી ઉર્જા હોવી, ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, આપણે જે ઈચ્છીએ છીએ તે વાતો કરવા માટે, એ બાબત કરવા માટે આપણી પાસે પૂરતી ઉર્જા હોય, સારી ઉર્જા હોય. ઇટ ઇઝ નોટ ઇનફ, એટલું પૂરતું નથી. We ought to consider what we are using our energy for. આપણે એ પણ વિચારવું જોઈએ. We ought to consider, આપણે વિચારવું જોઈએ, ધ્યાનમાં લેવું જોઈએ. For what we are using our energy for. આપણે શેના માટે આપણી ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ? Why? અને શા માટે ઉપયોગ કરી રહ્યા છીએ? The quality of our awareness is the real fruit of all that we do. The quality of our awareness, આપણી જાગૃતતાની જે ગુણવત્તા છે, is the real fruit, એ સાચો ફળ છે, of all that we do, જે આપણે બધું જ જે કંઈ કરીએ છીએ તે. It is an ultimate expression, એ આપણો અંતિમ છેવટનો એક્સપ્રેશન, એક્સપ્રેશન એટલે કે દર્શાવવાનું, આપણે જે વ્યક્ત કરીએ છીએ, અભિવ્યક્તિ છે. The essence of who we really are. એસેન્સ એટલે કે અર્થ, મૂળભૂત તત્વ. of who we really are, ખરેખર આપણે શું છીએ એનું એ મૂળ અર્થ છે, તત્વ છે. Our awareness is the only thing we can take with us until we die. જાગૃતતા એકમાત્ર વસ્તુ છે કે જે આપણે that we can take with us until we die. આપણે મૃત્યુ ન પામીએ ત્યાં સુધી આપણે એની સાથે રાખી શકીએ છીએ. એવી જાગૃતતા એકમાત્ર વસ્તુ છે. It continues to grow even when the body and mind decline. It continues, એ શરૂ રહે છે, to grow, વિકસવાનું. Even when the body and mind decline, શરીર અને મગજ decline, નકારે તો પણ it continues to grow, તે ચાલુ રહેશે, વિકસવાનું ચાલુ રહેશે. Thus, it is our greatest aid in the aging process. અને તેથી આ રીતે it is our greatest, સૌથી મોટી aid, મદદ છે, in the aging process, જે ઉંમર વધવાની પ્રક્રિયા છે તેમાં સૌથી મોટી મદદ છે. This is the ultimate goal of Ayurveda. Ultimate એટલે અંતિમ, છેવટનો. આયુર્વેદનો આ છેવટનો અંતિમ ગોલ, ધ્યેય છે.
which aims at, કે જેનો હેતુ છે releasing us from all sorrow and suffering, આપણે બધા દુઃખ અને પીડાઓમાંથી રિલીઝ મુક્ત કરવાનું છે. True awareness is the ultimate cure for all psychological disorders. સાચી જાગૃતતા એ એક છેવટની અંતિમ સારવાર છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, બધી જ માનસિક બીમારીઓ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ it we must first look into the mind and its functions. પણ to understand it, એને સમજવા માટે we must first look, આપણે સૌપ્રથમ અંદર ઝાંકવું પડશે, the mind, આપણા મગજની અંદર, and its functions, અને એના કાર્યની અંદર ઝાંકવું પડશે. we had better start from where we are, આપણે જ્યાં છે ત્યાંથી જ શરૂઆત કરીએ. in this direction our journey proceeds, અને એ દિશામાં આપણી જે મુસાફરી છે proceeds, આગળ વધે છે. બરાબર, સરસ મજાની વાત હતી. જીવનની અંદર આયુર્વેદ છે એનું મહત્વ શું છે? આયુર્વેદ કે આ 4 પ્રકારે આપણને જે છે એ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. પોઝિટિવ થિંકિંગ રહેવું જોઈએ, હકારાત્મક વલણ અપનાવવું જોઈએ, અને આપણે એનર્જી ક્યાં વાપરીએ છીએ, શા માટે વાપરીએ છીએ એ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. જીવનની અંદર આધ્યાત્મિક અપ્રોચ પણ હોવો જોઈએ. રોગ છે એ મેનિફેસ્ટ થાય તે પહેલાં જ તેને દબાવવો એ આયુર્વેદનું જે છે ધ્યેય છે. મૂળમાંથી જ રોગને ઉખડી નાખવો એ એનું ધ્યેય છે. બરાબર, તો આ રીતે આપણે યુનિટ 4માં ફર્સ્ટ વીક છે માઇન્ડ બોડી મેડિસિન એ પૂરું કર્યું. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ રીડ સાથે. ટિલ ધેન ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.